સૌને આજની પ્રેમી સલામ। ઈસ્ટર પછીના આ દિવસોમાં આપણે પ્રભુના વચનોનો જે અભ્યાસ કરીએ છીએ તેમાં પુનરુત્થાન પછીની જે ઘટનાઓ છે એ ઘટનાઓને ધ્યાનમાં રાખીને આપણે પ્રભુના વચનોનો અભ્યાસ કરવા માંગીએ છીએ। આવો આપણે પ્રાર્થના કરીએ। અતિ કૃપાળુ જીવતા અને પવિત્ર પ્રભુ, તમારા નામની સ્તુતિ કરતા આ સમયે અમે તમારી આગળ નમ્યા છીએ। પ્રભુ, તમારા વચનોમાંનું રહસ્ય અને મર્મો સમજવાને માટે તમારી કૃપા અને તમારા આત્માની દોરવણી તમે અમને આપો। પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો, આમીન। સવારમાં ઉઠીએ એટલે આપણને તરત જ બ્રશ કર્યા પછી ચા પીવાની આદત હોય અને એ આપણા આખા દિવસની શરૂઆતને આપણે તાજગીભરી બનાવતા હોઈએ છીએ। અંગ્રેજોના સમયમાં રેલવેમાં એક નિયમ હતો, અત્યારે કદાચ હોઈ શકે કે ના પણ હોઈ શકે, પરંતુ એ સમયમાં એવું કહેવામાં આવતું કે એક એન્જિન કે જે 6 દિવસ રૂટ ઉપર ફરતું અને 7મા દિવસે એને વર્કશોપમાં લાવીને એની મરમ્મત કરવામાં આવતી, ઓઇલિંગ અને ગ્રીસિંગ કરવામાં આવતું, એની ભાંગતૂટ હોય તો એને રિપેર કરવામાં આવતું હતું કે જેથી એ બીજા દિવસો દરમિયાન એ જ્યારે રૂટ ઉપર ફરે ત્યારે એને તકલીફ ન પડે। આપણે આજના સમયમાં મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ સાધનોને પણ રિફ્રેશ કરવાની જરૂર પડે છે, કારણ કે એ રિફ્રેશ થવું એ જરૂરી છે, કારણ કે એનાથી એની કાર્યક્ષમતામાં વધારો થાય છે। ખેતી કામમાં પણ આપણે જોઈએ તો બળદ કે માણસ જો આખો દિવસ કામ કરે તો તે થાકી જાય, પણ એને આરામ મળે, તાજગી મળે તો એ ફરીથી કામ કરવાને માટે કાર્યક્ષમ બને છે। ઈશ્વરે ઉત્પત્તિના પુસ્તકમાં સૃષ્ટિની રચના કરી અને 6 દિવસમાં એમણે સૃષ્ટિ બનાવી, પણ 7મો દિવસ તેઓ પોતે સ્થિર રહ્યા અને એને આશીર્વાદિત દિવસ તરીકે ગણાવ્યો। એવું આપણે ઉત્પત્તિના 2 અધ્યાયની 2 અને 3 કલમમાં વાંચીએ છીએ। ઈશ્વર પોતે પણ એવું ઈચ્છે છે કે માણસ 6 દિવસ કામ કરે અને 7મો દિવસ સ્વસ્થ રહે, રિફ્રેશ થાય અને ઈશ્વરની સંગત વધુ નિકટતાથી માણી શકે। અને તેથી વાલાઓ, આજના દિવસે આપણે પ્રેરિતોના કૃત્યો તેનો 3જો અધ્યાય અને તેની 19મી કલમ, ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, માટે તમે પસ્તાવો કરો અને ફરો કે જેથી તમારા પાપ ભૂંસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે। પ્રભુ ઈસુ પોતે પુનરુત્થાન પામ્યા પછી શિષ્યોની સાથે સંગત માણવાને માટે યોહાનની સુવાર્તામાં આપણે વાંચીએ છીએ તે પ્રમાણે 21મા અધ્યાયમાં 9 થી 12 કલમની અંદર શિષ્યો જ્યારે માછી મારતા હતા ત્યારે ત્યાં ઈસુ પહોંચ્યા અને તેમણે શિષ્યોને હાંક મારીને કહ્યું કે કિનારા પર આવો અને નાસ્તો કરો, રોટલી ખાઓ અને ફ્રેશ થાઓ, તમે તમારી જાતને રિફ્રેશ કરો। અને એ જ બાબત અહીંયા પીતર એ પવિત્ર આત્માના આગમન પછી જ્યારે મંદિરમાં એ અને યોહાન પ્રાર્થના કરવા જતા હતા ત્યારે જન્મથી લંગડા માણસને તેઓએ ઈસુના નામમાં સાજો કર્યો અને એ પ્રસંગને ધ્યાનમાં રાખીને જ્યારે તેણે પ્રભુના વચનો લોકોની આગળ પ્રગટ કર્યા ત્યારે તે બોલ્યો કે તમે પસ્તાવો કરો અને પાછા ફરો કે જેથી તમારા પાપ ભૂંસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે। ગીતશાસ્ત્રનો 23મો અધ્યાય અને તેની 3જી કલમ પણ ગીત કરતા એમ કહે છે કે તે મારા આત્માને તાજો કરે છે। પ્રભુ પોતે એ આત્માની તાજગી આપે છે। જ્યારે આપણે માનસિક રીતે થાકી ગયા હોઈએ, નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા હોય કે આપણે દરેક બાબતોમાં નિષ્ફળ જતા હોઈએ ત્યારે આપણને રિફ્રેશ થવાની જરૂર છે અને એ તાજગી, એ રિફ્રેશમેન્ટ એ આપણને ઈશ્વર તરફથી જ્યારે મળે છે ત્યારે આપણે આત્મિક સામર્થ્ય પામીએ છીએ અને આત્મિક સાજાપણું પણ
પામીએ છીએ. અને એટલે જ પિત્તર અહીંયા કહે છે કે તમે પસ્તાવો કરો એટલે પાપની કબૂલાત કરો, ફરો એટલે નિર્ણય કરો પાપથી પાછા ફરવાનો. અને આ બે બાબતો કરવાથી આપણને ઈશ્વર તરફથી તાજગીના સમયો મળે છે. પાપની જે ગંભીરતા છે એને પાઉલ પ્રેરિત રોમી 3:23 એમ કહે છે કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જીવન આપવામાં આવ્યું છે. એટલે પાપનું જે પરિણામ છે એ મૃત્યુ, પણ પ્રભુ ઈચ્છે છે કે આપણે નવું જીવન પામીએ, તાજગી પામીએ. જૂના કરારની અંદર એક પ્રસંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાં આગળ રાજાઓના પહેલા પુસ્તકના 19મા અધ્યાયમાં એની 4 થી 8 કલમો જો આપણે જોઈએ તો એલિયા પ્રબોધક વિશે ત્યાં લખવામાં આવ્યું છે કે એલિયાએ ઇઝેબેલ અને આહાબના દુષ્ટ કૃત્યોથી કંટાળીને કાર્મેલ પર્વત પર બાલના 450 પ્રબોધકોને એણે મારી નાખ્યા અને ત્યાંથી નાસી છૂટ્યો અને દૂર ચાલ્યો ગયો. એક રોતેમ વૃક્ષ તળે તે સૂતો હતો અને ત્યાં તેને ઊંઘ આવી અને એ સમયે દેવદૂતે તેને દર્શન આપ્યા અને પાણી અને શેકેલી રોટલી એની આગળ મૂકવામાં આવી અને એને 2 વાર કહેવામાં આવ્યું કે ઉઠીને ખા. અને એલિયાએ એક ખોરાક ખાધો અને પાણી પીધું. એનાથી એ તાજગી પામ્યો, એનામાં સ્ફૂર્તિ આવી અને એ 40 દિવસ અને રાત ચાલીને દેવના પર્વત હોરેબ પર પહોંચ્યો અને ત્યાં ઈશ્વરની હાજરીની એને અનુભૂતિ થઈ અને એક કોમળ ઝીણા સાદમાં એને ઈશ્વરની સાથે વાત કરી અને એક નવી તાજગી સાથે એ નવી જવાબદારી લઈને એ પાછો આહાબની પાસે આવવા માટે નીકળ્યો હતો. અને એને જે જવાબદારી સોંપવામાં આવી એ તો અરામના રાજા હજાયેલનો અભિષેક કરવાનો, સમરૂનના રાજા તરીકે યેહૂનો અભિષેક કરવાનો અને પોતાના પછી એલીસાને પ્રબોધક તરીકે અભિષેક કરવાની જવાબદારી સોંપવામાં આવી. અને ત્યાં રાજાઓના પુસ્તકમાં એમ લખવામાં આવ્યું છે કે હજાયેલ એ સમરૂનનો નાશ કરશે અને હજાયેલના હાથમાંથી જે બચી જશે એને યેહૂ મારી નાખશે અને યેહૂથી જે બચી જશે એને એલીસા એનો નાશ કરશે. અને એ બાબત એ બતાવે છે કે જ્યારે આપણને તાજગી મળે છે ત્યારે આપણે નવી જવાબદારી બહુ સારી રીતે નિભાવી શકીએ છીએ. અને યોહાનની સુવાર્તા તેનો 6 અધ્યાય 1 થી 14 કલમમાં પ્રભુ ઈસુ 5000 માણસોને જમાડે છે અને ત્યાર પછીના સમયમાં એ કહે છે કે તમે રોટલી ખાવાને માટે મારી પાછળ ફરો છો, કારણ કે તમારા પૂર્વજોને આકાશમાંથી 40 વર્ષ મૂસાએ માનના ખવડાવ્યું પણ તે ખાઈને મરી ગયા. પણ ઈસુ કહે છે કે જીવનની રોટલી હું છું જે આકાશમાંથી આવી છે, તે જે કોઈ ખાશે તે કદી પણ ભૂખે મરશે નહીં કે તેને તરસ લાગશે નહીં. રોટલી અને પાણી એટલે ખોરાક એ આપણને તૃપ્તિ આપે છે, તાજગી આપે છે. જેથી વાલાઓ, જ્યારે આપણે નિરાશ કે નાસીપાસ થઈએ છીએ ત્યારે આપણને તાજગીની જરૂર પડે છે. અને જે સેવામાં આપણે જોડાયેલા છે, જે જવાબદારીઓ આપણે સ્વીકારી છે, એમાં પણ આપણને તૃપ્ત કે તાજગી પામવાની અગત્યતા રહેલી છે. યોહાનની સુવાર્તા તેનો 21મો અધ્યાય 15 થી 17 કલમમાં ઈસુ પિત્તરને પણ એના પુનરુત્થાન પછીના સમયમાં એક ખાસ જવાબદારી સોંપે છે અને કહે છે કે મારા ઘેટાને પાળ, મારા હલવાનોને સાચવ, તેમની કાળજી લેવા, સંભાળ લેવા અને તેમનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં પિત્તરને નવી દોરવણી પ્રાપ્ત થાય છે. અને તેથી જ પિત્તર એના પહેલા પિત્તરના 5મા અધ્યાયની 2 કલમમાં એમ કહે છે કે દેવનું ટોળું જે તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. ટોળા પર ધણીપણું નહીં, માલિકીપણું નહીં, પણ નમૂનારૂપ થાવ અને તમને મહિમાનો મુગટ મળશે. આ તાજગીના નિયમો છે, તાજગીની શરતો છે કે આપણે પસ્તાવો કરીએ અને પાછા ફરીએ. પ્રભુની હજુરમાંથી એ તાજગીના સમયો પામીએ છે ત્યારે 2 કોરિન્થી 5:17 એમ કહે છે કે જે ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે અને તે નવીનતા એ આ તાજગીની અસર છે. અને તેથી
પ્રભુના શિષ્ય તરીકે ઈશ્વરની સેવા કરતા આપણે રિફ્રેશ થવું જરૂરી છે. અને એટલે જ યોહાન 8:32 પ્રભુનું વચન એમ કહે છે કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. તમે ઈશ્વરને જાણશો, પ્રભુ ઈસુને જાણશો, અનુભવશો તો તમે મુક્તિ પામશો. અને એ મુક્તિ તો પાપથી અને પાપની અસરથી અને મરણથી છે. અને તેથી વાલાઓ, પુનરુત્થાન પછીના આ સમયોમાં પ્રભુ આપણને તાજગી આપવા માંગે છે. અને એ તાજગી તો એના વચન દ્વારા આપણને મળે છે. કારણ કે દેવના મુખમાંથી નીકળતો હરેક શબ્દ કે હરેક રોટલી એ આપણા માટે તાજગી લઈને આવે છે. અને તેથી પસંદગી આપણે કરવાની છે. જો આપણે થાકી ગયા છીએ, નિરાશ થઈ ગયા છીએ, તો પ્રભુ આપણને સ્થિર કરે છે વચન દ્વારા, એના પરાક્રમ દ્વારા, એના પવિત્ર આત્મા દ્વારા. અને ત્યારે આપણને તાજગી મળે છે, આપણે રિફ્રેશ થઈએ છીએ. અને એટલે જ આપણને એક નવો પડકાર મળ્યો કે પુનરુત્થાન પછીના આ દિવસોમાં આપણે પાપથી પાછા ફરીએ, પસ્તાવો કરીએ અને રિફ્રેશ થઈએ. પ્રભુ એવી કૃપા આપણ સર્વને આપો. આમીન. પ્રાર્થના કરીએ. અતિ કૃપાળુ, પવિત્ર અને જીવતા પ્રભુ, તમારા વચનને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે પુનરુત્થાન પછી શિષ્યોને તાજગીના સમયો બાબતે બહુ જ ચોક્કસપણે દર્શન આપ્યું, દોરવણી આપી. અને આજે અમને પણ આ વચન દ્વારા તમે ઉત્તેજન આપ્યું છે કે જો અમે અમારા જીવનના આ સમયમાં, આ તબક્કામાં જો થાકી ગયા છીએ, નિરાશ થઈ ગયા છીએ, નાસીપાસ થઈ ગયા છે, હિંમત હારી ગયા છે, તો પ્રભુ તમારું વચન કહે છે કે હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. અને પ્રભુ એ દ્વારા તમે અમને નવી તાજગી આપીને તમારામાં સામર્થ્યવાન કરો છો, માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમને એવી કૃપા આપો કે વચનોનો મહિમા અમે જાણીએ, સમજીએ અને તમારામાં આગળ વધીએ. ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, તમે અમારી સહાય કરો. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ વાલાઓની સાથે હમણાં અને હંમેશા કરો. આમીન.